આજે આપણે એક મિલેટ રેસીપી બનાવીશું. મેથી અને જુવારના થેપલા બનાવીશું. આપણે ત્યાં બાજરી અને જુવાર એ બંને સૌથી વધારે ઉપયોગમાં લેવાતા મિલેટ્સ છે. અને આ જુવાર છે એ ઘઉં કરતાં પચવામાં પણ એકદમ વધારે સહેલી છે. જુવારના લોટમાંથી બનાવી રહ્યા છે એટલે વણતી વખતે બિલકુલ ફાટે નહીં અને એકદમ પાતળા કાગળ જેવા કેવી રીતે બને એની થોડી ટિપ્સ પણ આજે હું તમારી સાથે શેર કરીશ. 2 કપ જેટલા જુવારના લોટ માટે અહીં મેં એનાથી અડધી એટલે કે 1 કપ જેટલી મેથી લીધી છે. મેથીને પાણીથી બરોબર ધોઈ લીધા પછી આ રીતે એને એકદમ બારીક સમારી લઈશું. હવે આપણે થેપલાનો લોટ બાંધીશું. તેના માટે અહીં મેં એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ બરોબર ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલો અજમો અને 1 મોટી ચમચી જેટલા તલ મિક્સ કરીને એને બરોબર ફૂટવા દઈશું. તલ કેલ્શિયમથી ભરપૂર છે અને અજમાના કારણે થેપલા પણ ખૂબ જ આસાનીથી પચી જશે. 2 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને અહીં મેં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે. એને આપણે તેલમાં બરોબર સાંતળી લઈશું. આની સાથે જો તમારે લસણ મિક્સ કરવું હોય તો થોડું લસણ પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલી હળદર તેલમાં જ મિક્સ કરી દઈશું. હવે આપણે જેટલો લોટ લીધો હોય એનાથી અડધું આપણે પાણી લઈશું. અહીં મેં આ 2 કપ જેટલો જુવારનો લોટ લીધો છે તો અત્યારે હું અહીં 1 કપ જેટલું પાણી લઈ લઉં છું. થેપલા માટે અહીં આપણે એકદમ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવું મીડિયમ સોફ્ટ લોટ બાંધીશું. હવે પાણીમાં જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. મેં અહીં 1 ચમચી લીધું છે. સાથે 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર મિક્સ કરી દઉં છું. હવે આ પાણી એકદમ ગરમ થઈ જાય અને એમાં આ રીતે બબલ્સ આવે એટલે તેમાં આપણે મેથી મિક્સ કરી દઈશું. અહીં મેથીને આપણે ગરમ પાણીમાં બહુ ઉકળવા નહીં દઈએ, નહીંતર એ સ્ટ્રિંગ થઈ જશે. જસ્ટ આ રીતે આપણે તેને મિક્સ જ કરી દઈશું અને હવે આમાં આપણે લોટ મિક્સ કરી દઈએ. અહીં આપણે 1 કપ જેટલું પાણી લીધું છે તો એમાં હું અહીં એનાથી ડબલ એટલે કે 2 કપ જેટલો જુવારનો લોટ મિક્સ કરી દઉં છું. પાણીમાં લોટ ઉમેરીએ એ પછી ગેસને અહીં આપણે તરત જ બંધ કરી દઈશું. એકદમ ઉકળતા ગરમ પાણીમાં આપણે લોટ મિક્સ કર્યો છે એટલે એને તમે હાથથી બિલકુલ મિક્સ નહીં કરી શકો, બહુ જ ગરમ હશે. એટલે આ રીતે ચમચાથી આપણે બને એટલું મિક્સ કરી દઈશું. સેટ ઠંડો થઈ જાય પછી હાથની મદદથી જે આપણે લોટ બાંધતા હોય એ રીતે જ આને આપણે બાંધી લઈશું. આ એકદમ ગરમ ગરમ જ છે. આપણે તેને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. અંદર જે વરાળ છે એના કારણે આ લોટ છે એકદમ સોફ્ટ બની જશે. હવે આ લોટ સહેજ ઠંડો થઈ જાય પછી એને આપણે હાથથી બરોબર મસળીને મિક્સ કરી દઈશું. જુવાર ગ્લુટન ફ્રી છે એટલે એના લોટમાં બિલકુલ ચીકાશ નથી હોતી. એટલે એને તમે જેટલો હાથથી મસળીને લોટ બાંધશો એટલા જ થેપલા એકદમ સોફ્ટ બનશે. અહીંયા આપણે એકદમ કઠણ લોટ નથી બાંધવાનો. જો એકદમ કઠણ લોટ બાંધશો તો થેપલા વણતી વખતે કિનારીથી ફાટી પણ જશે અને તમે જ્યારે એને શેકશો ત્યારે એની પર નાની નાની તિરાડ ક્રેક્સ પણ આવી જશે. અહીં થોડો લોટ કઠણ છે, બહુ ઢીલો ના થઈ જાય એટલા માટે ચમચીની મદદથી હું એમાં થોડું પાણી મિક્સ કરી દઉં છું. પાણી અહીં આપણે માપથી જ લીધું છે, પણ લોટ જો થોડો જૂનો હોય તો એ થોડું વધારે પણ પાણી એબ્સોર્બ કરી શકે છે. એટલે જરૂર પડે તો આ રીતે થોડું પાણી નાખીને આપણે તેને મસળતા જઈશું. પણ સહેજ ઢીલો લોટ બાંધીને આપણે તૈયાર કરીશું. 4 થી 5 ચમચી જેટલું પાણી મિક્સ કરીને લોટને અહીં મેં બરોબર મસળી લીધો છે ને આ રીતે આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. એક ચમચી જેટલું તેલ નાખીને લોટને આપણે ચીકવી લઈશું. જુવારમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ રહેલું છે અને એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ એકદમ લો છે. એના કારણે શરીરમાં જલ્દી ગ્લુકોઝ વધતું નથી. એટલે ડાયાબિટીસ હોય કે પછી તમારે વજન ઉતારવું હોય તો તમારા રોજિંદા આહારમાં તમે ઘઉંની બદલે આ રીતે જુવારને રિપ્લેસ કરી શકો છો. તો હું અહીં આ રીતે થોડા મોટા ગુલ્લા બનાવી લઉં છું. અને જુવારનો લોટ છે એ ખૂબ જ જલ્દી સુકાઈને એકદમ કોરો થઈ જતો હોય છે. વણતી વખતે ફાટે નહીં એટલા માટે એને આપણે આ રીતે કોટનના કપડાથી ઢાંકી રાખીશું. હવે જુવારના લોટમાં બિલકુલ ચીકાશ નથી હોતી એટલે એને જો તમે પાટલી પર મૂકીને એમને વણશો અને પછી ઉઠાવશો તો તરત જ એ તૂટી જશે. તૂટી ના જાય એટલા માટે થેપલાને આપણે આ રીતે પ્લાસ્ટિકની મદદથી વણીશું. તો બંને પ્લાસ્ટિક પર અહીં મેં ઓઇલ લગાવી દીધું છે. કોરો લોટ લઈને તમે આ થેપલા વણશો તો પણ એ કિનારીથી ફાટી જતા હોય છે અને ફેરવતી વખતે ઘણીવાર તૂટી પણ જતા હોય છે. તો આ રીતે તમે પ્લાસ્ટિકની મદદથી વણશો તો ફેરવશો ત્યારે થેપલું બિલકુલ તૂટશે નહીં અને તમારે જેટલું મોટું કે પાતળું વણવું હોય તો ખૂબ જ આસાનીથી વણી શકશો.
તો જુઓ, એકદમ ઇઝીલી થેપલાની મેં એકદમ પાતળું અને થોડું મોટી સાઇઝનું વણી લીધું છે. હવે એક બાજુનું પ્લાસ્ટિક આપણે આ રીતે ખોલી નાખીશું અને થેપલાને આપણે બીજા હાથમાં લઈ લઈશું અને નીચેનું પ્લાસ્ટિક પણ આ રીતે ખોલીને થેપલાને આપણે તવા પર મૂકી દઈશું. હવે મીડિયમ ફ્લેમ પર આની બંને બાજુ આપણે થોડું ઘી કે તેલ એપ્લાય કરીને એને બંને બાજુથી સરખી રીતે શેકી લઈશું. પ્રાકૃતિક રીતે જોઈએ તો જુવાર છે એ તાસીરમાં એકદમ ઠંડી છે, એટલે ઉનાળામાં ખાસ તો ખૂબ ગરમી પડતી હોય ત્યારે કે પછી તમારા શરીરની અંદર પણ ખૂબ ગરમી વધી ગઈ હોય ત્યારે તમે ઘઉં કે બાજરીની બદલે આ રીતે જુવારનો ઉપયોગ કરી શકો છો. જુવારના લોટની રોટલી પણ એકદમ સોફ્ટ બને છે. એનો વિડીયો પણ મેં ચેનલ પર બનાવીને મૂકેલો છે. એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. રોટલી, ભાખરી અને થેપલા આપણી ગુજરાતી ડીશમાં ખાસ હોય છે, એટલે એને જો તમે ઘઉંની બદલે આ રીતે જુવારના લોટમાંથી બનાવશો તો ગિલ્ટ ફ્રી એન્જોય કરી શકશો. સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને એનાથી તમારું વજન પણ નહીં વધે. બધા જ પ્રકારના મિલેટ્સ છે એ ખૂબ જ પૌષ્ટિક હોય છે ને એ સુપરફૂડની કેટેગરીમાં આવે છે. મેથીના આ થેપલાને તમે એકવાર બનાવીને 4 થી 5 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. એકદમ ઠંડા થઈ જાય પછી તમે એને એરટાઇટ ડબ્બામાં ભરીને જો બહુ ગરમી હોય તો ફ્રીઝમાં રાખીને પણ સ્ટોર કરી શકો છો. ફ્રીઝમાં સ્ટોર કરશો તો 5 થી 6 દિવસ સુધી બગડતા નથી અને જ્યારે તમારે સર્વ કરવા હોય ત્યારે ફરી એકવાર થોડા ગરમ કરી લેશો તો એકદમ સોફ્ટ બની જશે. તો જુવાર મેથીના થેપલા એકદમ ટેસ્ટી બને છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.